ક્રાઇમ બ્રાન્ચના હાથે મોટી સફળતા લાગી છે। યુપી પોલીસે 10,000ના ઇનામની જાહેરાતનો આરોપી સુરતથી ઝડપાયો છે। આરોપી આગ્રા શહેરના પોલીસ મથકનો ગેંગસ્ટર એક્ટના ગુનામાં વોન્ટેડ હતો। યુપીના આગ્રા શહેરના ગેંગસ્ટર એક્ટનો નાસ્તો ફરતો આરોપી સુરતથી પકડાયો હતો। 10,000ના ઇનામી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારથી દબોચી લીધો હતો। મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ દેસાણી અને તેમની ટીમને બાતમી મળી હતી કે યુપીના આગ્રા શહેરના આત્મા દદેલા પોલીસ મથકનો ગેંગસ્ટર એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી પરબતસિંહ દિલીપસિંહ ડાંગી સુરત ભાગી આવી પાંડેસરાના દક્ષેશ્વર વિસ્તારમાં ફરે છે। જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી પરબતસિંહને પકડી પાડ્યો હતો। રીડો ગુનેગાર પરબતસિંહ ચાવી બનાવવાના બહાને લોકોના ઘરમાં ઘૂસી ચોરી કરવામાં માહિર છે। તેની સામે આગ્રામાં 8 ગુના નોંધાઈ ચૂક્યા છે। આગ્રા પોલીસે ગેંગસ્ટર એક્ટ દાખલ કરવા સાથે રૂપિયા 10,000 ઇનામ પણ જાહેર કર્યું હતું। જે આરોપીને સુરત પોલીસે પકડી યુપી પોલીસને કબજો સોંપવા કવાયત હાથ ધરી હતી।